योग वशिष्ठ उत्तर रामायण 904। जय श्री वशिष्ठ मुनि। मुख्य जीव चैतन्य છે। ભાવ જાગતા સંકલ્પ કરતા આ ઉપાધિના કારણે જીવરૂપ થઈ જાય છે। વાસ્તવિકતા એ છે કે આ જીવ ભાવ અંદર બહાર કોઈ જગ્યાએ ચૈતન્યથી જુદી સત્તાવાળો નથી। સત્તા માત્ર તેની જ છે જેનો શ્રી કૃષ્ણએ કહ્યું તેમ બ્રહ્માંડમાં અભાવ જ નથી। આપણે કહીએ છીએ કે પવન વાય છે। અહીં વહેવાથી ક્રિયા તથા નામવાળો પવન જુદા જુદા નથી, છતાં પવન નામ તથા વાય ક્રિયા આમ વિકલ્પ બુદ્ધિથી કલ્પના થાય છે અને કહેવાય છે કે પવન વાય છે। અહીં જીવ તથા જીવપણું બંને કલ્પનાથી જુદા પરંતુ તાત્વિક દ્રષ્ટિએ ભિન્ન નથી। જીવ વાસ્તવિક રીતે બ્રહ્મરૂપ જ છે, પરંતુ વર્ણન ન થઈ શકે તેવા અભિમાની અજ્ઞાન, જેને માયા પણ કહી શકાય, તેના સંગે કરીને દ્રશ્ય દેખતા વાસના વડે તેમાં બંધાઈ જતા મિથ્યા જ્ઞાન ઊભું થાય છે, જે પોતાપણો, માલિકી ભાવ કે અહંકાર, અભિમાન, હું શરીરપણું થાય છે। આવા આવરણના કારણે પોતે શુદ્ધ સ્વરૂપ નિર્વિકાર સત્ય છે તે વિસરાઈ જાય છે। સત્યની આંખે દ્રશ્ય તથા દ્રષ્ટામાં ભેદ છે જ નહીં। તાત્વિક રીતે ભેદ કરી શકાતા નથી। તેમાં ભેદની કલ્પના કરી અહંકાર ઊભો કરે છે। મોક્ષ કોને કહેવાય? પરમ તત્વ જે માલિક છે તેને વિસરી આકાર રૂપ નામ જે અસત્ય છે, અજ્ઞાન છે, તેને માલિક માને આ મિથ્યા અસત્યને ભેદો એટલે મોક્ષ જ મોક્ષ છે। શ્રી વશિષ્ઠ શ્રી રામને કહે છે કે અજ્ઞાન રહિત થાવ, બસ। આ અહંકાર આકાર નામ રૂપ કરે તે તો મિથ્યા ઉપાધિ વહોરી છે। તમે ચેતન રૂપ પ્રકાશમય છો। તમારા સાચા સ્વરૂપને ભૂલો નહીં। શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે તેમ જ્ઞાનરૂપી તલવાર વડે અજ્ઞાનનો નાશ કરો। પછી શું થશે? પછી ચો તરફ જ્યાં જ્યાં નજર મારી ફરે, આનંદ ધન ચિદાકાશ વર્ણન જ ન થઈ શકે તેવું સદાકાળે કરીને ઉદય પામે। વશિષ્ઠજી કહે છે કે રામજી હંમેશા જ્ઞાની થવું જ સારું છે। વશિષ્ઠજી રામજીને કહે છે કે હંમેશા જ્ઞાની થવું જ સારું છે, પરંતુ જ્ઞાન બંધુ નહીં। જ્ઞાની થવું સારું, પણ જ્ઞાન બંધુ થવું યોગ્ય નથી। રામજીનો પ્રશ્ન છે, જ્ઞાન બંધુ કોને કહેવાય? વશિષ્ઠજી ઉત્તરમાં કહે છે કે કથાકાર, વ્યાખ્યાનકાર કોને કહેવાય? જે કથાકાર, જે વ્યાખ્યાનકાર, જે વ્યાખ્યાનકાર આ કર્મ જે પોતાનું છે, કથાનું અને વ્યાખ્યાનનું, આ કર્મ કારીગરની જેમ કરતા હોય। કારીગર કાર્ય કરે તો માત્ર પોતાની આજીવિકા ચલાવવા જ, નહીં કે 1000 કરોડ 10,000 કરોડ કે 1000 વીઘાની જમીન કે વિલાયતમાં મકાનોના કાફલા। સાહેબ, આને કારીગરની આજીવિકા ન કહેવાય। કોને મૂર્ખ બનાવશે? પણ હા, ભૂલ થઈ ગઈ। કરોડો મૂર્ખાનો આ દેશ છે। પરદેશમાં
આજે પણ પડેલા જ છે કે જેને સનાતન ધર્મ કે તેના શાસ્ત્રો કે તેના શાસ્ત્રોની સચ્ચાઈમાં ક્યાંય રસ જ નથી, શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી. તો શું પાયામાં આપણો ધર્મ પાયાથી જ આવા લોકો પાયો જ સડી જવા આવા બેઠા છે, તેને પ્રાતસ્મરણીય ગણવાના? હદ થઈ ગઈ છે. 21મી સદીની બુદ્ધિને ઘાસ ચરાવવા ગઈ છે. ના, કાળા ધનવાળા પોતાની સવલત ખાતર આ લોકોને કાળા ધન આપે છે, બરાબર, અને કાળા કરી દીધા છે. આમાં સત્ય ક્યાંથી પ્રકાશિત થાય? કોણ કરે? આજીવિકા એટલે આ જીવવાનું માત્ર છે, તેમાં જીવવું માત્ર, ચાલી જાય તેટલું જ ધન તો પર્યાપ્ત છે, બસ. પણ અહીં તો પેટ જ કળાતા નથી. કોઈ ચતુષ્ટ સંપાદન કર્યું છે એટલે કે વિવેક જાગેલો છે? તો કે સીતારામ. ઘમંડ ઘમંડ ઘમંડ. વૈરાગ્ય? ભાઈ જવા દો ને વાત. મુમુક્ષુપણું એ શું વળી અમારે કામનું? ષટ એટલે 6. પહેલું શમ. સમ એટલે શાંત મન. દમ એટલે ઇન્દ્રિયો બહાર ભાગતી નથી જેની. શ્રદ્ધા સ્વયંમાં. તિતિક્ષા બબડાટ કર્યા વગર સહન કરવું. જેનું મન ઉપરામ થઈ ગયેલ છે તે સમતા સમ હાંસલ કરેલું હોવું જોઈએ. સમાધાન એટલે નિર્વિકલ્પ અવસ્થા, સ્પંદન વગરનું, વમળ વગરનું મન. આમ ઉપરોક્ત કશું થતું ન હોય તો તે જ્ઞાનબંધુ કહેવાય. એટલે વસિષ્ઠજી શ્રી રામને કહે છે કે તું જ્ઞાનબંધુ થતો નહીં. હાલ તો બધા જ્ઞાનબંધુ જ છે. વસિષ્ઠજી રામને કહે છે જ્ઞાની થજો, જ્ઞાનબંધુ હરગીજ નહીં, એ યોગ્ય નથી જ.